भाई तेरे नगर पालिका टिकट होती है बोल रहा भाई तेरे नगर पालिका टिकट होती है बोल रहा છેલ્લા કેટલાક દિવસોથી આ સૌરાષ્ટ્રનો ખૂબ ચર્ચિત વિષય એટલે કે જયેશ રાદડિયા. જયેશ રાદડિયા જાહેર મંચ ઉપરથી અનેકો વખત વિરોધીઓને પડકાર ફેંકતા હોય છે અને પડકાર પોતાના જ સમાજના દિગ્ગજ આગેવાનોને લઈને કરતા હોય છે, તે સૌ કોઈને ખબર છે. પણ ફરી વખત જયેશ રાદડિયાનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હવે કોઈ નરેશ પટેલને લઈને નહીં પણ હવે પાર્ટીની ટિકિટો ખિસ્સામાં લઈને ફરતા હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. આમ તો ઘણી વખત જયેશ રાદડિયા વિરોધીઓને પડકાર ફેંકતા હોય છે, તે રીતના જ હમણાં એક સમૂહલગ્નના કાર્યક્રમમાં સમાજના દિગ્ગજ નેતાઓ અને સમાજના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં પોતાના હરીફ, આમ તો રાજકારણના હરીફ નહીં પણ પોતાના સમાજના જ એક દિગ્ગજ આગેવાન એવા નરેશ પટેલને નામ લીધા વગર અનેકો વખત પડકારો કરતા હોય છે. પણ જયેશ રાદડિયા નામ નથી લેતા, તેમ છતાં જ બધાને ખબર છે કે જયેશ રાદડિયા કોના ઉપર નિશાન રાખીને વાત કરી રહ્યા છે. એ આ જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદમાં હવે બંને બોલવા માટે તૈયાર નથી, પણ હવે સમર્થકો આમને સામને જરૂર આવી ગયા છે. તે રીતના ફરી વખત જયેશ રાદડિયાનો એક ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જયેશ રાદડિયા એક ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં પોતે બેટિંગની અંદર હાથ અજમાવે છે અને બેટિંગની અંદર હાથ અજમાવતા જેમ રાજકારણ તેનામાં ફરી જાગી આવ્યું હોય તે રીતના રાજકારણીઓ એકબીજાને હરીફોને કોઈને કોઈ લાલચો આપતા હોય છે. એ જ રીતના જયેશ રાદડિયાએ ક્રિકેટના મેદાનમાંથી પણ ખેલાડીઓને લાલચ આપી કે જો તમે બોલ ધીમા નાખશો, નગરપાલિકાની જો ટિકિટ જોતી હોય તો બોલ ધીમા નાખજો. આવો એક વિડીયો વાયરલ થયો છે, તમે પણ જોવો આ વિડીયોની અંદર જયેશ રાદડિયા શું કહી રહ્યા છે. भाई तेरे नगर पालिका टिकट होती है बोल रहा भाई तेरे नगर पालिका टिकट होती है बोल रहा भाई तेरे नगर पालिका टिकट होती है बोल रहा भाई तेरे नगर पालिका टिकट होती है बोल रहा તમે પણ જોયું આ વિડીયોમાં તો એવું જ દેખાઈ રહ્યું છે કે કદાચ જયેશ રાદડિયા પોતાના વિસ્તારની ચૂંટણીઓની ટિકિટો ખિસ્સામાં લઈને ફરતા હશે. આ તો રમૂજી અંદાજમાં જયેશ રાદડિયાનો વિડીયો વાયરલ થયો છે, પણ આમ તો ચૂંટણી કોઈ પક્ષનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા. પણ જયેશ રાદડિયા જેતપુર જામ કનોડાના દિગ્ગજ નેતા છે અને વર્ષોથી આ રાજકારણ સાથે જોડાયેલા છે, એટલે કદાચ એમને પાર્ટીને નહીં પૂછવું પડતું હોય અથવા તો પાર્ટી જયેશ રાદડિયા કહેતું હશે એમને ટિકિટ આપતી હશે. કારણ કે અત્યારે તો એવું જ લાગી રહ્યું છે ક્રિકેટના મેદાનમાંથી પણ જયેશ રાદડિયા નગરપાલિકાની ચૂંટણીની ઓફરો કરી રહ્યા છે. તમને શું લાગે છે આ વિડીયો જોતા? તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.